શ્રીમદ્ ભાગવત દસમ સ્કંદ ઉત્તરાર્ધ અધ્યાય 53 શ્રી સુખદેવજી બોલ્યા, યદુનંદન ભગવાન શ્રી કૃષ્ણે રૂકમણીનો સંદેશો સાંભળી બ્રાહ્મણ સુદેવના હાથને પોતાના હાથથી પકડી હસતા હસતા આ પ્રમાણે કહ્યું. શ્રી ભગવાન બોલ્યા, જે પ્રકારે રૂકમિણીનું મન મારામાં છે તે રીતે મારું મન પણ તેનામાં છે. તેથી મને ભૂખ તરસ લાગતી નથી અને રાત્રે નિદ્રા પણ આવતી નથી. તેના કુટુંબીઓએ અને વડીલ વર્ગે દ્વેષ ભાવથી મારો વિવાહ અટકાવ્યો છે, પરંતુ યેન કેન પ્રકારેણ હું રૂકમિણીને લઈને જ આવીશ. શ્રી સુખદેવજી બોલ્યા, શ્રી કૃષ્ણે સત્વરે દારૂક સારથીને રથ જોડવા આજ્ઞા કરી. એટલે શૈબ્ય, સુગ્રીવ, મેઘપુષ્પ અને બલાહક નામના 4 અશ્વ જોડેલા રથ લાવી 2 કળ જોડી આગળ ઊભો રહ્યો. શ્રી કૃષ્ણ સુદેવ બ્રાહ્મણને વંદન કરે છે. પ્રથમ સુદેવને રથમાં બેસાડે છે અને પછી પોતે રથમાં બેસે છે. વિદર્ભ નગરીના લોકો શ્રી કૃષ્ણના દર્શનથી હર્ષની લાગણી અનુભવે છે. રૂકમિણીને શુભ સમાચાર આપવા માટે સુદેવ જાય છે. તે કહે છે કે દ્વારકાનાથે તમારો સ્વીકાર કર્યો છે. બલરામજી પણ બીજા રથમાં સાથે આવ્યા છે અને લડાઈનો સંભવ હોવાથી સૈન્ય પણ સાથે લીધું છે. અહીં બીજી બાજુથી ભીષ્મક રાજાના કંદનપુરમાં શિશુપાળ, શાલ્વ, જરાસંધ વગેરે રાજાઓ પણ પોતાના સૈન્ય સાથે આવ્યા હતા. જરાસંધ, શાલ્વ, શિશુપાળ વગેરે જાણ્યું કે શ્રી કૃષ્ણ બલરામ વગેરે સૈન્ય સાથે આવ્યા છે. તેથી એક પ્રકારનો ક્ષોભ અનુભવે છે, એક પ્રકારની મૂંઝવણ અનુભવે છે. શિશુપાળને એવો ભય છે કે શ્રી કૃષ્ણ રૂકમિણીને ભગાડીને તો નહીં લઈ જાય ને, તેનું અપહરણ તો નહીં કરી જાય ને. સુદેવે જ્યારે શુભ સમાચાર આપ્યા કે શ્રી કૃષ્ણનું ચિત્ત તમારામાં જ લાગી રહેલ છે, તેઓ તમારા પ્રેમથી જરા પણ અનભિજ્ઞ અજાણ નથી. વડીલો ભલે વિઘ્ન કરે, છતાં તેઓ બધા રાજાઓને હરાવીને તમારું હરણ કરીને તમને લઈ જશે. ગુરુવર્યનું મુખ હસતું હોય ત્યારે શિષ્યને લાગે છે કે તેને જરૂર આત્મા સાક્ષાત્કાર થશે. સુદેવના મુખે શુભ સમાચાર સાંભળ્યા કે ભગવાન તમારો સંબંધ કરવા પધારે છે, ત્યારે રૂકમિણીના આનંદની કોઈ સીમા ન હતી. જીવ અનેક જન્મો સુધી ભટકતા દેવોને પણ દુર્લભ એવા મનુષ્યના જન્મમાં આવે છે અને ગુરુ તેના ભગવાન મેળવી આપે તો તેના બદલામાં શિષ્ય ગુરુને શું આપી શકે? રૂકમિણી સુદેવને કહે છે, અહીંથી જેટલી લક્ષ્મી જોઈએ તેટલી લઈ જાઓ, તો પણ હું તમારા ઉપકારનો બદલો વાળી શકું તેમ નથી. તેથી હું માત્ર તમને નમસ્કાર કરું છું. કોઈ માણસ લક્ષ્મીની ઉપાસના કરે
તો તેને લક્ષ્મી મળે છે. અહીં તો સાક્ષાત લક્ષ્મી પોતે બ્રાહ્મણને પગે લાગે છે. તેથી બ્રાહ્મણનું દારિદ્ર્ય તળી જાય તેમાં શું કહેવાનું હોય. શિશુપાળ વગેરેને શાંતિ થાય તે માટે રૂકમિણીએ પોતાની બહેન પાસે કોઈ જઈ ન શકે તેવો પાકો બંદોબસ્ત કરી દીધો હતો. રાજા ભીષ્મકે આગંતુક સર્વ રાજાઓનો હૃદયપૂર્વક આદર સત્કાર કર્યો. સાથોસાથ શ્રી કૃષ્ણ અને બલરામજીનો પણ સત્કાર કર્યો. શ્રી કૃષ્ણ જ્યારે કંદનપુરમાં ફરવા નીકળ્યા ત્યારે નગરજનો કહેવા લાગ્યા કે જેનું દેવાંશી રૂપ છે એવા રૂકમિણી ખરેખર શ્રી કૃષ્ણના જ પત્ની થવાને યોગ્ય છે. રૂકમિણીએ મનોમન વિચારી લીધું હોય છે. તેથી સ્નાનાદિકથી પરવારી શૃંગાર સજી આદ્યશક્તિ અંબા અને માતા પાર્વતીજીના દર્શને જવા તૈયારી કરે છે. તે વખતે તે માત્ર શ્રી કૃષ્ણનું જ ધ્યાન ધરતી હતી. મંદિરે જવાની તૈયારી કર્યા પછી માતા સુધમતીને વારંવાર વંદન કરે છે. વારંવાર વંદન કરવાનું કારણ એ છે કે આદ્યશક્તિના દર્શન કર્યા પછી પોતે ઘેર પાછા ફરવાના નથી. મંદિરે પહોંચી રૂકમિણીએ હાથ પગ ધોયા અને આચમન કરી પવિત્ર થઈ શાંત ભાવથી આદ્યશક્તિ અંબાની પાસે ગયા અને તેમને ગદગદ કંઠે પ્રાર્થના કરી. ભૂયાત પતિ મે ભગવાન કૃષ્ણમ તદનુમોદતામ. હે જગદંબા, હે આદ્યશક્તિ અંબા, હે મા પાર્વતી, આપ એવી કૃપા કરો કે ભગવાન શ્રી કૃષ્ણ મારા પતિ થાય. મા જગદંબાનું પૂજન કરતી વખતે રૂકમણીને માતાજીની મૂર્તિમાં પણ દ્વારકાનાથ જ દેખાય છે. આવી હતી તેમની અનન્ય ભક્તિ. અહીં જીવ અને શિવનું અદ્ભુત મિલન થાય છે. જીવ શિવમાં ભળી જાય છે. શ્રી કૃષ્ણે શંખ ધ્વનિ કર્યો. અર્ચન પૂજન કરી રૂકમણી પાછા ફરે છે. શ્રી કૃષ્ણ દારૂકને મંદિરના પ્રાંગણમાં રથ લાવવા સંકેત કરે છે. ગરુડ ધ્વજવાળો રથ નિહાળી રૂકમણી હર્ષવિભોર બને છે. ભગવાન શ્રી કૃષ્ણ સત્વરે રૂકમણીનો હાથ પકડી રથમાં બેસાડે છે અને રથ દ્વારકાના માર્ગે સારથી દારૂક લઈ જાય છે. આથી અન્ય રાજાઓનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. તેમણે રૂકમિણીને છોડાવવા માટે યુદ્ધ કર્યું, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીએ પોતાની શક્તિથી તેમને હરાવીને પાછા કાઢ્યા. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે સૌ પ્રથમ શ્રી કૃષ્ણનો રૂકમિણી સાથે વિવાહ થયો. એકંદરે જોતા રાક્ષસ વિવાહ છે. રાક્ષસો યુદ્ધમાં હરણ કરી કન્યા પરણવી તે રાક્ષસ વિવાહ છે. કન્યાને ઉપાડીને લઈ જે વિવાહ કરે તેને રાક્ષસ વિવાહ કહે છે. ભગવાન શ્રી કૃષ્ણનો આ પ્રેમપૂર્ણ રાક્ષસ વિવાહ છે. શાસ્ત્રકારોએ વિવાહના જે પ્રકારો કહ્યા છે તેમાંનો આ એક પ્રકાર છે. આ રીતે જોતા ભગવાન શ્રી કૃષ્ણ રૂકમિણીને રાક્ષસ વિધિથી પરણ્યા હતા. શ્રી કૃષ્ણ વિદર્ભ દેશમાં જે અદ્ભુત પરાક્રમ કરી શત્રુઓને પરાસ્ત કરી તેમના દેખતા બળપૂર્વક રૂકમિણીનું હરણ કર્યું હતું અને ત્યાર પછી તેની સાથે લગ્ન ગ્રંથિથી જોડાયા હતા.